મારું નામ પટેલ પરેશકુમાર પરસોત્તમભાઈ, ગામ જગન્નાથપુરા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. લગભગ 50-60 વર્ષથી વાવેતર થાય છે મરચાંનું મારા ગામમાં, કેમ કે મારા ગામની જમીન અને વાતાવરણ અને પાણી મરચાંને માફક છે, એટલા માટે અંદાજે બેન દર સાલ 200 થી 300 વીઘાનું વાવેતર થાય છે. અચ્છા, અને હાલ કેટલા ખેડૂતો હશે જે મરચાંનું વાવેતર કરે છે? અત્યારે બેન જો ખેડૂતો હશે, કદાચ મારા ગામમાં 200 થી 300 ખેડૂતો હશે. આજથી પહેલાં વધારે હતા, પણ આ નવી જનરેશનમાં લોકો ખેતી તરફથી દૂર થઈ રહ્યા છે, એટલે એના માટે થોડું વાવેતર ઘટી ગયું. બાકી પહેલાં આજથી 10-20 વર્ષ પહેલાં 500 વીઘાનું વાવેતર થતું હતું. અચ્છા, અહીંયા આગળ જે મરચા રહ્યા એ કયા મરચા કહેવાય? અહીંયા જે અમારી જે વેરાયટી એ અમારી પોતાની દેશી જ્વાલા વેરાયટી છે, જે દેશી કહેવાય આપણું મરચું, અને ખાવામાં બી સારું હોય અને બધી રીતે સારું હોય મરચું. આર્યુબેન જુઓ ને, વાવેતર અમારા પહેલો વરસાદ 6 મહિનાની 20 તારીખ આજુબાજુ આવતો હોય છે, એટલે જેવો વરસાદ પહેલો આવે ને એવામાં જ અમે વાવેતર કરી દઈએ. અને સમજો ને છેલ્લે હોળી સુધી અમારા જે હોળી ત્રીજો મહિનો આવે ને, ત્રીજો મહિનો ત્યાં સુધી અમારું રહે છે અહીંયા મરચાંનું વાવેતર. અચ્છા, આપણે આ મરચાંનું વાવેતર છે કેટલા મહિના ઉત્પાદન આપે? જો સમજો કે પહેલા 2 મહિના તો અમારે એને થોડા મોટા કરવામાં ટાઈમ જતો રહે. પછી 55 દિવસ પછી જ્યારે મરચું બેસવાનું ચાલુ થાય, એનાથી સમજો ને 5-6 મહિના સુધી અમને મરચું આપે છે. ગણપતભાઈ દોનાભાઈ, હું જગન્નાથપુરા તાલુકો ઊંઝા મહેસાણા રહેવાસી છું. ચાની ખેતી કરો છો? હું 50 વર્ષથી મરચાંની ખેતી કરું છું. એ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, ઉત્પાદન વધારે છે. એનો મરચાં લોબો અને તીખાશમાં મીડિયમ હોય છે. સિદ્ધપુર તથા આજુબાજુ કોળા, વિસનગર બધા આપીએ છીએ મરચાંનું. અચ્છા, અત્યારે હાલ ચાલુ સિઝને મરચાંનો ભાવ શું મળે છે? એટલે હાલ મરચાં જો 400 થી મોડી અને લગભગ 1000 સુધી ભાવ થાય છે. જ્યારે અહીંયાથી ક્યાં જતા હશે અંદાજે? અમારી જે ક્વોલિટી જે છે ને, એ અમારા બાજુ ગોમના પૂરે મળી લગભગ 30-40 કિલોમીટરના ઘેરાવામાં બધા લોકો લઈ જાય છે ધરું અમારે ત્યાંથી. મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકામાં આવેલું જગન્નાથપુરા ગામ, જ્યાં હાલ 300 વીઘા જેટલી જમીનમાં માત્ર મરચાંનું વાવેતર થાય છે. અહીંના 300 થી 350 જેટલા ખેડૂતો મરચાંનું વાવેતર કરે છે. આજથી લગભગ 50 થી 60 વર્ષ પહેલાં મરચાંના વાવેતરની શરૂઆત કરાઈ હતી, અને ત્યારબાદ લોકોને ખબર પડતા કે અહીંયાની જમીન અને પાણી મરચાંના વાવેતર માટે અનુકૂળ છે, ત્યારથી જ અહીંયા મરચાંનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યારે ગામની 300 વીઘા જેટલી જમીનમાં માત્ર મરચાંનું વાવેતર છે. અહીંયાના 300 જેટલા ખેડૂતો મરચાંની ખેતી દર વર્ષે કરે છે, અને દર વર્ષે 300 વીઘા જેટલી જમીનમાં મરચાંનું વાવેતર કરવામાં આવે છે. જગન્નાથપુરા ગામમાં વાવેતર કરાતા મરચાં ગામથી 30 થી 40 કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાં તેના મરચાં અહીંયાથી વેચાણ માટે જતા હોય છે. રીકુ ઠાકોર, ન્યૂઝ 18, મહેસાણા.